વિચારો ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોરે પરસેવાથી લોથપોથ થઈને ઘરે આવો અને ઘરે આવીને ફ્રેશ થઈને ગરમ ગરમ થાળીની સાથે ઠંડી ઠંડી મસાલેદાર છાશ પીરસે. કેવી મજા આવી ગઈ ને, મનને એકદમ શાંતિ મળે, મન તૃપ્ત થાય અને પેટને પણ ઠંડક મળે. પરંતુ શું તમને ખબર છે, જ્યારે આ ઠંડી ઠંડી છાશ પીવામાં આપણે જો અમુક 3 ભૂલો કરીએ ને, તો એના લીધે આપણા શરીરને ફાયદો નહીં પણ ઘણી બધી બીમારીઓ થઈ શકે છે. જેમ કે પાચનને લઈને તકલીફ, શરીરમાં સાંધાના દુખાવા થઈ શકે છે, ચામડીના ભયંકર રોગો પણ થઈ શકે છે. તો એ કેમ થાય? કારણ કે આપણે છાશ પીતી વખતે 3 ભૂલો કરતા હોઈએ છીએ. જો એ ના કરીએ તો આપણને છાશ પીવાના જબરદસ્ત ફાયદા પણ મળી રહે છે. તો આજના વિડીયોમાં આપણે એ જ જોઈશું કે કઈ એવી 3 ભૂલો છે જે છાશ પીતી વખતે બિલકુલ ના કરવી જોઈએ. સાથે છાશ પીવાના ફાયદા વિશે પણ આપણે જાણીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ધાકેચા. મિત્રો, છાશને આયુર્વેદમાં પૃથ્વીનું અમૃત સમાન ગણવામાં આવ્યું છે. એ કેમ છે? કારણ કે છાશની તાસીર ઠંડી છે અને આપણા શરીરને ઘણા બધા ફાયદા પણ આપતી હોય છે. પરંતુ ક્યારે? જ્યારે એને સાચી રીતે અને સરખી માત્રામાં પીવામાં આવે ત્યારે. કારણ કે છાશ બનાવવાની પદ્ધતિ બધાને જ ખબર છે, બરાબર છે. પરંતુ છાશ બનાવતી વખતે એમાંથી માખણ કાઢ્યા પછી જે પાતળું પ્રવાહી વધે ને, એને છાશ કહેવામાં આવે છે અને એને જ પીવાથી થતા ફાયદા થાય. તો એને પીવાથી થતા ફાયદામાં પહેલું છે, આપણા પાચન તંત્ર માટે ખૂબ જ સારી છે. છાશ પીવાથી આપણે આપણા પાચન તંત્રને મજબૂત રાખી શકીએ છીએ. કારણ કે અકોર્ડિંગ ટુ મોડર્ન સાયન્સ, છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા રહેલા હોય છે અને આ પ્રોબાયોટિક બેક્ટેરિયા આપણા આંતરડાના અને જઠરના માટે ખૂબ જ સારા છે. કારણ કે હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે અને આપણને પાચનને લઈને થતી તકલીફો જેવી કે ગેસ છે, કબજિયાત છે, આઈબીએસ એટલે ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ, કે જેમાં બરાબર પેટ સાફ નથી થતું, પેટ ફૂલેલું લાગે એવી સમસ્યાઓ થતી હોય, તો એના માટે છાશ એક અમૃત સમાન ગણવામાં આવે છે. અને સાથે જ છાશ આપણા આંતરડાની જે મૂવમેન્ટ હોય એને નોર્મલાઇઝ કરવામાં પણ મદદ કરે છે, કે જેનાથી આપણને કબજિયાતની તકલીફ ના થાય. માટે જે લોકોને પેટની તકલીફ હોય એ લોકો માટે તો છાશ ખૂબ જ સારી હોય છે. આની સિવાય છાશમાં વિટામિન અને મિનરલ ભરપૂર હોય છે. એમાં વિટામિન B12, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે, જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. જેનાથી આપણને નબળાઈ છે, થાક લાગવો છે, એવી બધી તકલીફો નથી થતી. કારણ કે આપણામાં વેજીટેરિયન લોકોમાં B12 ની કમી બહુ જ વધારે જોવા મળતી હોય છે. માટે જો છાશ પીએ ને તો પણ આપણે B12 ની ઉણપથી બચી શકીએ છીએ. નબળાઈ છે, સાંધાના દુખાવા છે એને આપણે દૂર કરી શકીએ છીએ. આની સિવાય છાશમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ રહેલા છે, જે આપણા હાડકાને મજબૂતાઈ બનાવે છે. આની સિવાય છાશ પીવાથી આપણે આપણા LDL કોલેસ્ટ્રોલ એટલે જે ખરાબ કોલેસ્ટ્રોલ એને દૂર કરી શકીએ છીએ. આપણા લોહીની શુદ્ધતાને વધારી શકીએ છીએ અને જે ગરમીમાં આપણને થાક લાગવો, ચક્કર આવવા, ડિહાઇડ્રેશનની તકલીફ થઈ, એનામાંથી પણ આપણે બચી શકીએ છીએ. પણ આ બધા ફાયદા ત્યારે જ મળે જો આપણે છાશને પરફેક્ટ રીતે પીએ અને જો આ 3 ભૂલો ના કરીએ. જો આ 3 ભૂલો કરીએ ને તો આપણને છાશના ફાયદા જેટલા અમૃત જેવા છે ને, એનાથી જ આપણને ઝેર જેવું પણ નુકસાન થઈ શકે છે. માટે આ ભૂલો જાણવી ખૂબ જ જરૂરી હોય છે, જે મોટા ભાગે કરતા જ હશે. તો વાત કરીએ સૌથી પહેલી ભૂલની, રાતે છાશ પીવી. આપણને બધાને રાતે જમતી વખતે છાશ પીવાની આદત હોય છે, પરંતુ આયુર્વેદમાં રાતે છાશને વર્જિત ગણવામાં આવ્યું છે. કેમ? કારણ કે સૂર્યાસ્ત પછી આપણી પાચન શક્તિ મંદ રહેતી હોય છે અને આપણી પાચન શક્તિ મંદ રહેતી હોય ત્યારે આપણે છાશ પીએ તો જેના લીધે પાચન તંત્ર બરાબર કામ નથી કરતું, ખોરાક બરાબર પચતો નથી ને ત્યાં સડે છે, જેના લીધે પાચનને લઈને તકલીફો ઊભી થતી હોય છે. માટે રાતે છાશને પીવાની સખત મનાઈ છે. અને તમે એક વસ્તુ વિચાર્યું હોય કે જોયું, આપણા પૂર્વજો છે, આપણા દાદા છે, નાના છે, એ લોકો હંમેશા રાતે જમતી વખતે દૂધનો ઉપયોગ કરતા હતા. કેમ? કારણ કે એ લોકોને ખબર હતી કે રાતે ખોરાક પચાવવા માટે છાશ નહીં પણ દૂધની જરૂર છે. કારણ કે છાશની તાસીર ઠંડી હોય છે, જેના લીધે ખોરાક બરાબર પચતો નથી અને જે પેટની જઠરાગ્નિ હોય એને મંદ કરતી હોય છે. માટે એ લોકો છાશની જગ્યાએ દૂધ રહેતા હતા. અને આની સિવાય જો રાતે આવી ઠંડી તાસીરવાળી છાશને પીવામાં આવે તો આપણને કફજન્ય રોગો એટલે કે વારંવાર શરદી, ખાંસી, કફ કે શ્વસન તંત્રને લઈને થતી તકલીફો પણ જોવા મળતી હોય છે. માટે રાતે છાશને ના પીવી. તો હવે નેક્સ્ટ આગળ વધીએ અને બીજી મોટી ભૂલ આપણે કરીએ છીએ કે ફ્રીજની ઠંડી ઠંડી છાશ પીવી.
જ્યારે બપોરની કાળઝાળ ગરમીમાંથી ઘરે આવીએ ત્યારે આપણને એવું થાય એકદમ ઠંડી ચિલ્ડ વસ્તુ ખાવાની બહુ જ મન થાય ને એમાં ચિલ્ડ છાશ મળી જાય તો કેવી મજા આવી જાય. પરંતુ શું તમને ખબર છે, આ ઠંડી છાશ આપણા પેટ માટે એકદમ છે ભયંકર. કારણ કે ખોરાકને પચવા માટે આપણી પેટ જઠરાગ્નિ ઉત્પન્ન કરતી હોય છે અને જ્યારે આ જઠરાગ્નિ ઉત્પન્ન થાય એ ખોરાકને પચાવતી હોય ત્યારે આપણે ઠંડી ઠંડી છાશ પીએ, જેના લીધે જે અગ્નિ હોય એ મંદ પડી જાય છે, જેના લીધે ખોરાક બરાબર પચતો નથી. ને આ ઠંડી બરફ જેવી છાશમાં જે પ્રોબાયોટિક બેક્ટેરિયા કે વિટામિન હોય બધા નષ્ટ થઈ જતા હોય છે કે જેનાથી આપણે ફાયદા મળવા જોઈએ એ પણ મળતા નથી. માટે માટલાની તાજી બનેલી છાશ પીવી જોઈએ. અને જે લોકોને વાસી 2 થી 3 દિવસની પડતર એટલે ખાટી છાશ પીવાની આદત હોય એ પણ ના પીવી જોઈએ. કારણ કે આવી રીતે વાસી પડતર છાશ પીવામાં આવે ને તો ઘણીવાર સાંધાના દુખાવા કે ચામડીના રોગો પણ થઈ શકતા હોય છે. માટે હંમેશા તાજી બનાવેલી માટલાના વાસણમાં બનાવેલી છાશ રૂમ ટેમ્પરેચર વાળી પીવી જોઈએ કે જેનાથી આપણને એના ફાયદા મળી રહે. તો નેક્સ્ટ આગળ વધ્યા, ત્રીજી સૌથી મોટી ભૂલ છે વિરુદ્ધ આહાર. આયુર્વેદમાં વિરુદ્ધ આહારને ખૂબ આપવામાં આવ્યું. આયુર્વેદમાં વિરુદ્ધ આહારને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને અત્યારની ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં ગમે તે વસ્તુ સાથે ગમે તે વસ્તુ પી લઈએ છે કે ખાઈ લઈએ છે, જેના લીધે સૌથી વધારે તકલીફો જોવા મળતી હોય છે. કારણ કે જો વિરુદ્ધ તાસીર વાળા ખોરાકો ખાવામાં આવે તો આપણને તકલીફ જ થાય છે, એના કોઈ જ ફાયદા મળતા નથી. એવું છાશ સાથે પણ છે. જો દૂધ અને દૂધની બનાવટ સાથે છાશ પીવામાં આવે તો એકદમ રોંગ છે. કારણ કે દૂધ અને છાશ પેટમાં જઈને ભેગા થાય, જેના લીધે પેટની તકલીફો થાય છે, ચામડીના રોગોની તકલીફો જેવી કે સોરિયાસિસ છે, ખરજવું છે કે ચામડીની બીજી ભયંકર તકલીફો થવાના પણ ચાન્સીસ એટલા જ રહેલા છે. આની સિવાય અમુક જેવા ફળો કે જેવું કે કેળું છે, ટેટી છે, તરબૂચ છે, એની સાથે પણ છાશને પીવી ના જોઈએ. તો મિત્રો, આ છે એવી 3 ભૂલો કે જે આપણે છાશ પીતી વખતે મોસ્ટ ઓફ બધા કરતા હશું. ને આ ભૂલ એવી છે કે જે 99% લોકો તો નથી જ જાણતા. માટે એ લોકોને જાણવી ખૂબ જરૂરી છે. ને તમને જો ફળ ખાધા પછી છાશ પીવાનું મન થાય તો અડધો પોણો કલાક રહીને તમે છાશ પીવો, કારણ કે બંને વસ્તુ તમારા પેટમાં સરખી રીતે પચી શકે. તો મિત્રો, આ છે એવી 3 ભૂલો જે છાશ પીતી વખતે બધા જ લોકો કરતા હશે. 99% લોકોને ખબર જ નથી કે છાશ પીતી વખતે આ ભૂલ કરવી ખૂબ જ આપણને આગળ જઈને તકલીફો નીવડી શકે છે. માટે બની શકે તેટલું આને દૂર કરવી જોઈએ. અને જો તમને છાશ પીવી જ હોય ત્યારે તમે એમાં ચપટી સંચર, થોડું ફુદીનો, શેકેલ જીરું નાખીને પીવો કે જે તમને વધારે બેનિફિટ આપે, તમારા પાચન તંત્રને એકદમ તંદુરસ્ત રાખે અને ખોરાક પણ તમારો બરાબર પચાવી શકે. તો મિત્રો, આઈ હોપ સો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો. તમારા ગ્રુપમાં, ફેમિલી મેમ્બરમાં બધાને શેર કરો કે જેનાથી એ લોકો પણ આ ભૂલ વિશે જાણે અને આ ભૂલ નહીં કરે અને છાશ જે અમૃત જેવી છે એના ફાયદા મેળવે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મને કમેન્ટ કરીને જરૂર જણાવો કે છાશ પીતી વખતે કોણ કોણ આ ભૂલો કરી રહ્યું છે. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.